સુરત શહેરમાં શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા છેલ્લા 41 ગુરુવારથી થર્સડે નોટ નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે દર વખતની જેમ આ વખતે પણ અલગ અલગ વિષય અને મુદ્દા પર ચર્ચા અને લોકોને એક નવો વિચાર આપવા માટે આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજન સુરત શહેરના જમનાબા ભવન મણિબેન ચોક વાલક પાટિયા કામરેજ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ જ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। ત્યારે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિચારોના વાવેતર કરવાનો છે, જેમાં રોજ અલગ અલગ વિચારો સાથે ભેગા મળી લોકોને માહિતી આપવામાં આવે છે। ત્યારે આજ રોજ નાણાંનું વિજ્ઞાન સમજાવવા માટે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ તરીકે અંકિતભાઈ બુટાણી, ડોક્ટર દિલીપભાઈ વરસાણી, પ્રદીપભાઈ કાનાણી, કાંજીભાઈ ભાલાળા સહિતના તમામ આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને લોકો સુધી આવા સંદેશા પહોંચતા રહે તેવી આશા પણ વ્યક્ત કરી હતી। નમસ્કાર દર્શક મિત્રો, વર્તમાન સમયમાં મને એવું લાગે છે કે લોકોને સારા વિચાર આપવાની જરૂર છે અને એટલે જ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવારે થર્સડે થોટ એટલે કે વિચારોનું વાવેતર કાર્યક્રમ યોજવામાં આવે છે। દર ગુરુવારે સવારે 9 થી 9:30 મિનિટ માટે નવા વિચાર આપીએ છીએ। આજે 41મો ગુરુવાર હતો અને લોકોને એક નવા વિચાર આપવાનો પ્રયાસ કર્યો હતો। આજનો વિચાર હતો કે નાણાકીય જાગૃતિ અને વ્યવસ્થાપન એ જીવનને સરળ બનાવે છે। લોકોએ આર્થિક બાબતમાં જાગૃત બનવું જોઈએ અને ફાઇનાન્શિયલ ફ્રીડમ છેલ્લી ઉંમરે લોકો સમાન ભાઈ જીવી શકે એટલી બચત હોવી જોઈએ એ વિચાર આપવાનો અહીંથી પ્રયાસ થયો હતો। થેન્ક યુ। બ્યુરો રિપોર્ટ, વી ઇન્ડિયા ન્યૂઝ।